નમસ્તે દોસ્તો, આજે આપણે એક ગેમનો પ્રોગ્રામ ક્રિએટ કરવા જઈ રહ્યા છો. આ એક અનુમાનની રમત છે, ગેસિંગ ગેમ છે. કમ્પ્યુટર 1 થી 100 વચ્ચેનો એક ગુપ્ત નંબર પસંદ કરે છે. યુઝરને એ નંબર શોધવાનો છે. ગેમ કેવી રીતે ચાલે છે? કમ્પ્યુટર રેન્ડમ રીતે એક નંબર પસંદ કરે છે, પણ એ બતાવતું નથી. યુઝરને કહે છે ગેસ ધ નંબર બિટવીન 1 to 100, 1 થી 100 વચ્ચે નંબર છે, અનુમાન કરવાનો છે. યુઝર કોઈ પણ નંબર લખે છે, કમ્પ્યુટર ચેક કરે છે. જો તો અનુમાનમાં નંબર, તમે લખેલો નંબર મોટો હોય તો એવો મેસેજ આવશે કે ટુ હાઈ, ટ્રાય અગેન. અને જો ગેસ નાનો હોય તો ટુ લો, ટ્રાય અગેન એવો મેસેજ આવશે. અને જો ગેસ બરાબર હોય, તમે જે અનુમાન કરેલું છે એ પ્રમાણે જ કમ્પ્યુટરે નંબર છે એ પસંદ કરેલો હોય તો કોંગ્રેટ્સ, યુ ગેસ્ટ ઇન એક્સ અટેમ્પ્ટ એવો મેસેજ ડિસ્પ્લે થઈને આવશે. ગમે ગેમ છે ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી યુઝર સાચો નંબર ન શોધે. અંતે બતાવશે કે કેટલા પ્રયત્નમાં અટેમ્પ્ટ છે તમે એ સાચો જવાબ મેળવ્યો છે, કેટલા પ્રયત્ન તમે સાચો જવાબ મેળવ્યો છે. હવે આ ગેમમાં શીખવા જેવું શું છે? તો આ ગેમથી આપણે વેરિયેબલ્સ, લૂપ, ઇફ એલ્સ કન્ડિશનનો ઉપયોગ શીખી શકીએ. કમ્પ્યુટર અને યુઝર વચ્ચે કેવી રીતે ઇન્ટરેક્શન થાય છે તે પણ સમજાય છે. હવે આ પ્રોગ્રામ, ગેમિંગ પ્રોગ્રામ છે, એમાં સી લેંગ્વેજમાં તમે છે એનું કોડિંગ યુઝ કરેલું છે, જે મેં દેવ C++ સોફ્ટવેરનો યુઝ કરેલો છે. એના માટે તમે કોઈ પણ સોફ્ટવેર છે સી રિલેટેડ તે યુઝ કરી શકો છો. હવે આ ગેમના જે કોડિંગ છે એને આપણે સમજી લઈએ. તો અહીંયા પહેલા આ પ્રોગ્રામ છે એ શું કરે છે આપણે જોઈ લીધું કે આ ગેસિંગ ગેમ પ્રોગ્રામ છે અને કમ્પ્યુટર 1 થી 100 વચ્ચેનો એક રેન્ડમ નંબર પસંદ કરે છે અને આપણે એ નંબર ગેસ કરવો પડે છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ છે, બરાબર, એનું કોડિંગ સમજી લઈએ. તો અહીંયા તમે જુઓ છો કે મેં પહેલા બધી હેડર ફાઇલ યુઝ કરેલી છે. ઓકે, સી પ્રોગ્રામમાં સૌથી પહેલા અહીંયા તમારે હેડર ફાઇલ છે એ લેવી પડે છે. હવે અહીંયા ત્યારબાદ જે વેરિયેબલ્સ છે એ લીધેલા છે, એનો ઉપયોગ કરેલો છે. ત્યારબાદ અહીંયા એસ રેન્ડમ ટાઈમ 0 એ શું બતાવે છે? તો કમ્પ્યુટરનો સમય લઈને રેન્ડમ નંબર જનરેટ કરવા માટે ઉપયોગ થાય છે આનો. ત્યારબાદ નંબર, અને આ જે કોડિંગ કરેલું છે અહીંયા જે દર્શાવેલું છે આ કોડિંગ શું તમને રિઝલ્ટ આપે છે? તો આ લાઈન 1 થી 100 વચ્ચેનો એક ગુપ્ત નંબર બનાવે છે. ત્યારબાદ અહીંયા જોઈશું તો લૂપનો યુઝ કરેલો છે, તો ડુ વાઇલ, બરાબર. આ લૂપ શું કરે છે? તો આ લૂપ ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી આપણે સાચો નંબર ગેસ ન કરી લઈએ. હવે અહીંયા ચેકિંગમાં તમે જોઈ શકો છો, જો ગેસ મોટો છે એટલે કે તમે અનુમાન કરેલો નંબર મોટો છે તો મેસેજ ડિસ્પ્લે થશે ટુ હાઈ, ટ્રાય અગેન. જો ગેસ નાનો છે, તમે અનુમાન કરેલો નંબર નાનો છે તો ટુ લો, ટ્રાય અગેન. અને જો ગેસ બરાબર છે તો એવો મેસેજ ડિસ્પ્લે થશે કે કોંગ્રેસ, યુ ગેસ્ટ ઇન એક્સ અટેમ્પ્ટ, એટલે કે કેટલા પ્રયત્નમાં નંબર મળ્યો તે બતાવે છે. હવે આ પ્રોગ્રામમાં આપણે વેરિયેબલનો યુઝ કરેલો છે, જેમ કે નંબર, ગેસ, અટેમ્પ્ટ. આ શું બતાવે છે? તો આ વેરિયેબલ, જે નંબર વેરિયેબલ છે એ કમ્પ્યુટર દ્વારા બતાવેલો ગુપ્ત સિક્રેટ નંબર સાચવે છે. પછી ગેસ વેરિયેબલ છે, તો આ વેરિયેબલ યુઝર દ્વારા દાખલ કરેલો અનુમાન ગેસ નંબર રાખે છે. અને અટેમ્પ્ટ, તો આ વેરિયેબલ બતાવે છે કે યુઝરે કેટલા પ્રયાસ ગેસ કર્યા છે. શરૂઆતમાં 0 છે, પછી દરેક ગેસ પછી 1 વધી જાય છે. હવે ત્યારબાદ આ સ્ટાન્ડર્ડ ટાઈમ 0 છે, તે મેં તમને કહી દીધું છે કે ટાઈમ 0 પણ એક વેલ્યુ આપે છે જેથી રેન્ડમ નંબર હંમેશા અલગ આવે. અને અહીંયા જે છે નંબર ઇઝ ઇક્વલ ટુ રેન્ડમ પર્સન્ટેજ 100+1, આ જે ફંક્શન છે, ફંક્શનમાં આપણે યુઝ કરેલું છે. અહીં નંબર વેરિયેબલને 1 થી 100 વચ્ચેનો રેન્ડમ નંબર આપે છે. અને સ્કેનએફ છે, બરાબર,
એ શું કરે છે તો યુઝરનો ગેસ વેરિયેબલમાં સ્ટોર થાય છે. હવે નંબર કમ્પ્યુટરના સિક્રેટ નંબર માટે, ગેસ છે યુઝરના ગેસ માટે, અટેમ્પ્ટ છે કેટલા વખત ગેસ કર્યું તેની ગણતરી માટે. હવે આ ડુ વાઇલ લૂપ શું કરે છે તો અહીં કોડ ઓછામાં ઓછું એક વાર ચાલશે, યુઝરને ગેસ નાખવાની તક મળશે જ. અને વાઇલ છે કે બરાબર અહીંયા જે કન્ડિશન આપેલી છે તે જો ગેસ નંબર જેટલું ન હોય તો ફરી લૂપ ચાલશે, અને જો ગેસ બરાબર થઈ જાય તો લૂપ બંધ થઈ જશે. આ પ્રોગ્રામમાં લૂપનો ઉપયોગ લૂપ એટલા સુધી ચાલશે જ્યાં સુધી યુઝર સાચો નંબર ગેસ ન કરે. દરેક વખતે ગેસ લીધા પછી અટેમ્પ્ટ પ્લસ પ્લસ થતું રહે છે, અર્થાત પ્રયાસોની ગણતરી વધે છે. એટલે આ ગેમમાં લૂપ રિપીટેશન દ્વારા યુઝરને વારંવાર અનુમાન કરવાની, ગેસ કરવાની તક મળે છે. જો અહીંયા ઇફ કરીને અહીંયા જે કન્ડિશન આપી છે ગેસ ઇઝ ગ્રેટર ધેન નંબર, એ શું બતાવે છે જો યુઝરનો ગેસ સિક્રેટ નંબર કરતાં મોટો હોય તો ટુ હાઈ લખાશે, અને એલ્સ ઇફ ગેસ ઇઝ લેસ ધેન નંબર હશે, જો યુઝરનો ગેસ સિક્રેટ નંબર કરતાં નાનો હોય તો ટુ લો લખાશે. અને ઉપરની બે શરત ખોટી હોય એટલે કે ગેસ બરાબર થઈ ગયો, અનુમાન તમારું સાચું છે તો કોંગ્રેટ્સ યુ ગેસ્ડ ઇન એક્સ અટેમ્પ્ટ્સ એવો મેસેજ પ્રિન્ટ થયેલો આવશે. તો આ પ્રોગ્રામ છે એને આપણે રન કરીને ચેક કરી લઈએ. આ પ્રોગ્રામને દેવ C++ મેં ટાઈપ કરેલો છે પહેલા, અને એને તમે સેવ કરી શકો છો. .c એક્સટેન્શન આપવું કમ્પલસરી છે. એક્ઝિક્યુટમાં જઈ અને કમ્પાઇલ કરો, શોર્ટકટ કી F9 છે. નીચે ચેક કરજો, અહીંયા એરર અને વોર્નિંગ 0 છે, મીન્સ કે પ્રોગ્રામમાં કોઈ એરર નથી. ત્યારબાદ રન કરીને અહીંયા જુઓ મેસેજ ડિસ્પ્લે કરાવ્યો છે આપણે કે ગેસ ધ નંબર 1 to 100, એટલે તમારે 1 થી 100 વચ્ચેનો કોઈ નંબર ગેસ કરવાનો છે. તો સપોઝ અહીંયા હું લખું છું 70, પછી એન્ટર આપું છું તો ટુ લો બતાવે છે, એટલે આપણે સમજી લેવાનું કે 70 થી 100 વચ્ચે હશે. તો ચલો અહીંયા નાખું છું 90, પછી એન્ટર આપું છું તો ટુ લો બતાવે છે હજી, તો અહીંયા હું આપીશ 95 ને એન્ટર આપીશ તો ટુ હાઈ, મીન્સ કે 90 અને 95 ની વચ્ચે હશે, તો અહીંયા આપીશ 93 અને એન્ટર કી પ્રેસ કરું છું તો હજી હાઈ છે, તો 90 અને 93 વચ્ચે હશે, તો અહીંયા આપણે લખીશું 92. તો હવે જુઓ મેસેજ પ્રિન્ટ થઈ ગયું છે, કોંગ્રેટ્સ યુ ગેસ્ડ ઇન 5 અટેમ્પ્ટ્સ. તો આ રીતે તમે જે સી લેંગ્વેજ છે બરાબર એમાં આવી ગેમ છે એ રેડી કરી શકો છો. થેન્ક યુ ફોર વોચિંગ.